નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપી। જોકે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા તેમને ઊંડાણપૂર્વક તપાસ કરી તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈ સામે આવી। સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી છે, જે વ્યવસાયે કડિયાકામ કરે છે। પોલીસની ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા। પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી સામે દિલ્હી સીબીઆઈના નકલી ઓળખ કાર્ડ ઉપરાંત પત્રકારત્વના બોગસ કાર્ડ પણ જપ્ત કર્યા છે। તેની પાસેથી સીબીઆઈ પ્રેસ, સીઆઈડી ટ્રસ્ટ, ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઇમ જેવી સંસ્થાઓના આઈ કાર્ડ્સ મળી આવ્યા છે। રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતિક કુમાર પટેલ।